નવસારી બીલીમોરામાં યુવાનને ઢોર માર મારનાર કુખ્યાત ચિરાગ ગોટીનું પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન. બીલીમોરા પોલીસ મથકની હદમાં આવતા પોંસરી વિસ્તારમાં એક યુવાનને નિર્દયતાથી માર મારી તેનો વિડિયો વાયરલ કરનાર કુખ્યાત આરોપી ચિરાગ ગોટીની મુશ્કેલીમાં વધારો થયો છે. બીલીમોરા પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરતા આરોપીને ઘટના સ્થળે લાવી ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. સુરતના કુખ્યાત ચિરાગ ગોટીએ તેના ત્યાં નોકરી કરતા એક યુવાનને બીલીમોરાના પોંસરી વિસ્તારમાં ઢોરમાર માર્યો હતો. આટલું જ નહીં, માનવતા નેવે મૂકીને તેણે આ મારપીટનો વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. ભોગ બનનાર સુરતના યુવાને આ અંગે બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. લાજપોર જેલમાં બંધ ચિરાગ ગોટીનો બીલીમોરા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે કબજો લીધો હતો. આજે તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોંસરી વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે યુવાનને કઈ રીતે માર માર્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન પણ આરોપીના ચહેરા પર ગુનાનો કોઈ પસ્તાવો જોવા મળ્યો ન હતો. રિકન્સ્ટ્રક્શન દરમિયાન તે મીડિયાકર્મીઓને સલાહ આપતો અને નફ્ફટાઈથી હસતો કેમેરામાં કેદ થયો હતો. તેણે પોલીસને પણ એવું કહ્યું હતું કે સરકારી કામ માટે બેસું છું, બાકી એ લોકો એકબીજા જોડે વિડીયો શેર કરી લે. હાલમાં બીલીમોરા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.